ભરૂચ શહેર સબજેલ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચના 3ના અંતિમ ખંડને 94-95 વાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે ત્યાંના ઘરો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। ભરૂચની સંતોષી વસાહતના રહીશોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે 20/6/2024ના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 પર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવા આવેલા। તેઓએ મકાન નંબર 154-2 થી 95-1 સુધીના મકાનો માટે એવી ધમકી આપીને ગયા છે કે તમારા મકાનનો અમુક હિસ્સો 3 દિવસમાં તોડવા માટે આવીશું, જેથી તમારા મકાનો ખાલી કરી દેજો। અચાનક મળેલી આવી ધમકીઓથી અમે ડરી ગયા છે અને અમારા મકાનોનું શું થશે એવી ચિંતામાં છીએ। તેઓએ પણ જણાવ્યું કે અગાઉ અમોને કોઈ પણ નોટિસ આપવામાં આવેલ નથી, તેમ છતાં વગર નોટિસે અમને અમારા મકાનો તોડવાની ધમકી આપી છે। અમારા મકાનોના સંપૂર્ણ કાગળો અમારી પાસે છે, તો અમારા મકાનો નહીં તૂટે તેવી બાંહેધરી આપ લખી આપો તેવી માંગ કરવામાં આવી છે। રહીશો દ્વારા એ પણ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જેલ પ્રશાસન TP3ના જે પ્લોટ ઉપર કબજો કરીને દિવાલ બનાવવાની કવાયત કરી રહ્યા છે તે પ્લોટ હાલમાં પણ ભરૂચ નગર યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 હેઠળ બરોડાની માલિકીની છે। વખતો વખત આ પ્લોટ બરોડાનું છે એવું લેખિતમાં જણાવવામાં આવ્યું છે અને આ પ્લોટ પૈકી 94 નંબરનો પ્લોટ શાળા અને રમતગમતના મેદાન માટે બરોડા દ્વારા અનામત રાખવામાં આવેલ છે અને 95 નંબરનો પ્લોટ માર્કેટ માટે અનામત રાખવામાં આવેલ છે। જો આ જમીન હાલમાં પણ બરોડાની માલિકીની છે તો જેલ પ્રશાસન દ્વારા અનધિકૃત રીતે દિવાલ બનાવી કેમ કબજો કરવામાં આવી રહ્યો છે? પછી રહેવાસીઓ માટે કરવા શું જઈ રહ્યા છે? હવે આજે જ્યારે રમતગમતનું એક મેદાન બચ્યું છે, નિઃશુલ્ક રમતગમતના મેદાનની અહીંયા વ્યાખ્યા સમજો। અહીંયા નિઃશુલ્ક રમતગમતનું મેદાન છે જ્યાં કોઈ બાળકોને પૈસા આપવા નથી પડતા અને બિંદાસ ફ્રી રમે છે। આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવ્યું છે। સાહેબ, ભરૂચ જિલ્લામાં તપાસ કરો, સરકારે કેટલા રમતગમતના મેદાન આપ્યા પણ છે કે નહીં, તમે તપાસ કરો। અને આ વસ્તુ હું અહીંયા એ જ બોલવા માંગુ છું કે હવે બાળકો રોડ રસ્તા પર રમશે અને ગલી કચીઓમાં રમશે। હવે શું ચાલશે? તમને મજા આવશે આ વસ્તુની? તો અમે લોકો વાંધો નહીં, અમારા બાળકો લઈને હવે સંતોષી વસાહતના મેઇન રોડ પર રમીશું, બીજું શું ફરક પડી જશે? અને આજે આ જ વસ્તુ થવાની છે। એટલે અમારો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ ક્યારે પણ ફેલ થવી ના જોઈએ, એ રહેવાસીઓના માટે હોય છે। અધિકારીઓ મળી અને પોતાની રીતે હેતુફેર કરી નાખે છે। ના કોઈ સામાન્ય નાગરિક માટે કોણ કરશે? સામાન્ય નાગરિક માટે લડશે કોણ? સામાન્ય નાગરિકનું શું? અમારી પાસે એટલો સમય નથી કે અમે કાયદાકીય લડાઈઓ લડવા આવીએ। તો આ કામ અધિકારીઓની જિમ્મેદારીમાં આવે છે કે એમને આ ટાઉન પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટ કરે। થેન્ક યુ। માપણી કરીને અમને એવું કીધું કે તમે અહીંયા મકાન ખાલી કરી દો, અમે કાલે તોડવા આવીએ છીએ બુલડોઝર લઈને। તો સાહેબ, અમારે ક્યાં જવું અત્યારે? કોઈ પણ અમારી વાત સાંભળવા માંગતું નથી। આ રીતે અમે બહુ વર્ષોથી હેરાન છીએ અને આટલા 4 વર્ષથી તો બિલકુલ જ હેરાન છે। અમારે ક્યાં જવું? નાના બાળકો છે અમારી સાથે, ઘરમાં બુજુર્ગ માણસ પણ છે, અમારા બધા રસ્તાઓ બંધ છે, સામે ચોમાસું છે, ઘર ખાલી કરશે, તોડી નાખશે તો અમને કોણ સાથ આપશે? અમારી સાથે કોણ ઊભું રહેશે? અમારે જવું ક્યાં? આજે જ રજૂઆત કરી કે અમારે કાલે મકાનો તોડવા આવવાના છે, તો આજે અમે ક્યાં જઈએ? આજે મકાનો તોડવા માટે આવવાના છે। કેટલા વર્ષથી રહો છો? અમે તો બહુ 50 વર્ષ થયા। અમે આજની પેઢી છે, પણ અમારા બુજુર્ગો તો 50 વર્ષથી રહે છે। શું માંગણી છે તમારી? અમને ગ્રાઉન્ડ પર રમતગમત માટે છોકરાઓ માટે જોઈએ છે, જે વર્ષોથી ખાલી છે, અને અત્યારે અમે જે રહીએ છીએ તે મકાન અમારા બુરખાઓનું છે, તે પણ અમને જોઈએ છે।